મરદને તો જીવવું એ ગજબ મારી અદા છે અલગ। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક ન્યૂ વિડીયો એડિટિંગની અંદર। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોની અંદર સ્ટેટસ જોયું એ જ પ્રકારનું આજે હું તમને સ્ટેટસ એડિટ કરતાં શીખડાવવાનો છું। તો મિત્રો, વિડીયોને પૂરું જોજો, સ્કીપ ના કરતા મિત્રો। અને હા, ચેનલની અંદર નવા હોય અથવા પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુના બેલ આઇકોને જરૂરથી પ્રેસ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરીએ। એ જ પ્રકારનું વિડીયો એડિટિંગ કરવા માટે તમારે મિત્રો સૌપ્રથમ અલાઇટ મોશનની જરૂર પડશે। તો અલાઇટ મોશનને તમે ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે મિત્રો। તો તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। તો ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે મિત્રો। તો તમારે આની અંદર ખાલી ફોટો એટલો એડ કરવાનો છે, તમારો વિડીયો એડિટિંગ બનીને રેડી થઈ જશે। તો આપણે મિત્રો ફટાફટ આપણે ફોટો એડ કરી લઈએ અને આ બધું મટીરિયલ તમને મળી જશે। તો આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરીને મીડિયા ઓપ્શન ઉપર ક્લિક કરીને આપણે ફોટો આપણે લઈ લઈએ મિત્રો। તો ફોટો આ રીતે લીધા બાદ આપણે આ ફોટાને ફૂલ સ્ક્રીન કરી લઈએ મિત્રો। ફૂલ સ્ક્રીન કર્યા બાદ આપણે આને છે ને નીચે લઈ લેવાનો છે। તો આપણે નીચે લઈ લઈએ મિત્રો। આપણે આને અહીંયા મૂકી દઈએ સોંગની ઉપર। સોંગની પર મૂક્યા બાદ આપણે અહીંયાથી આપણે કટ કરી લેવાનું છે, જેની આની લેન્થ વધી ગઈ છે તો આપણે એને કટ કરી લઈએ મિત્રો। કટ કર્યા બાદ કંઈક આપણો વિડીયો તો એડિટિંગ બનીને રેડી થઈ ગયો છે। તો તમને હું સંભળાવી દઉં। મરદને તો જીવવું એ ગજબ મરવું એ ગજબ અલગારી સિવાય। મિત્રો, આ પ્રકારનું વિડીયો એડિટિંગ છે મિત્રો। લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને હા મિત્રો, ફોન્ટ બોન્ટ બધું આની અંદર આવી જશે, ખાલી તમારે ફોટો એડ કરવાનો છે, વધારે કાંઈ મહેનત નથી કરવાની। તો ચાલો મિત્રો, મળીશું ફરીથી એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો ચાલો મિત્રો, ટાટા બાય બાય।